અંકલેશ્વર પંથકમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જામ્યો હતો। ભારે પવનના સુસવાટા સાથે મેઘાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જોકે માવઠાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી। અંકલેશ્વર વિસ્તારમાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। પહેલા ભારે પવન ફૂંકાયો, જેનાથી ધૂળની ડમરીઓએ વિઝિબિલિટીમાં ઘટાડો કર્યો હતો। ત્યારબાદ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યાં અચાનક મેઘરાજાની સવારી આવી પહોંચતા વાતાવરણ આહલાદક થઈ ગયું હતું। ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું હતું। હેર્ડિંગ, કેબલો, પતરાના સેટ સહિતની વસ્તુઓ પવનમાં ઉડી ગઈ હતી, જેના કારણે લોકોને આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો। ભારે પવનની શરૂ થતાની સાથે જ વીજળી પણ ડૂલ થઈ જતા પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો। સાંજે 7 વાગ્યે પણ વીજળીના કડાકા ભડાકા સાથે અમી વરસાદ વરસી રહ્યો હતો। અંકલેશ્વર શહેર વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। જોકે ક્યાંક અને કેટલું નુકસાન થયું હશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી। એક તરફ ગરમીથી રાહત મળતા લોકો ઠંડકની મજા માણી રહ્યા છે, તો બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ માવઠાથી અંકલેશ્વર શહેરમાં વીજળી ડૂલ થતાં આશરે 5 કલાકથી વધુ સમય સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો।